વડોદરાના સલાટવાડા વિસ્તારમાં ઉદય નારાયણ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં ઉગતા સૂર્યના પહેલા કિરણનો પ્રવેશ થાય છે, એટલે મંદિરનું નામ ઉદય નારાયણ પડ્યું છે. આ પૌરાણિક શિવ મંદિર વિશે એક માન્યતા એવી છે કે નવનાથના ઋષિઓ અહીં આવેલા અખંડ ધૂણા પાસે તપ કરતા હતા. વર્ષો પહેલા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું આ મંદિર આજે શહેરની મધ્યમાં આવી ગયું છે. આજે દેવદર્શનમાં ઉદય નારાયણ મહાદેવના દર્શન કરીને ધન્ય થઈશું. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે. આમ તો આ મંદિર જૂના વડોદરાની ભાગોળે વિશ્વામિત્રી નદીના કિનારે હતું, પણ શહેરનો વિકાસ થતા કાળક્રમે હવે તે વડોદરા શહેરની મધ્યમાં આવી ગયું છે. એસએસજી હોસ્પિટલની બાજુમાં આવેલા મહાદેવજીના મંદિરે દર્શને આવતા ભક્તોનું માનવું છે કે સૂર્યોદય થાય ત્યારે પહેલું કિરણ અહીં શિવલિંગ પર પડે છે, જેના કારણે આ શિવ મંદિરનું નામ ઉદય નારાયણ પડ્યું છે. પરબ્રહ્મના સાધક સાધુઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક શિવલિંગની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આ મહાદેવનું મંદિર છે અને લગભગ અંદાજે 150 વર્ષ પહેલાથી આ બનેલું છે. બક્ષી કરેલા એક માણસે આ મંદિર બનાવેલું, બરાબર. તો આ મંદિરમાં એટલી બધી ભવ્યતા છે, આનું વાસ્તુશાસ્ત્ર એટલું બધું છે કે જે તમને બીજા મંદિરમાં જોવા ન મળે, એટલું સરસ છે. હું અહીં છેલ્લા 2 વર્ષથી આવું છું અને મને જે અહીં અનુભૂતિ થઈ છે એ બીજા લોકોને થાય એવી મારી ઈચ્છા છે. ઉદય નારાયણ મંદિરનું સાધુ સંતો પછી સ્થાનિક લોકોએ જતન કર્યું છે. મંદિરની બાજુમાં આવેલી એસએસજી હોસ્પિટલની મેડિકલ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ડોક્ટરોનું આરાધ્ય કેન્દ્ર બન્યું છે મહાદેવજીનું આ મંદિર. ડોક્ટરો નિયમિત અહીં આવી શિવજીની પૂજા અર્ચના કરે છે અને તેમની એવી માન્યતા છે કે ઉદય નારાયણ મહાદેવના આશીર્વાદથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવ્યા છે. વડોદરાના ઘણા બધા એવા ખ્યાતનામ ડોક્ટરો જે અહીંયા ભણેલા હશે બાજુમાં કોલેજમાં, એ લોકો લાઇબ્રેરીની જગ્યાએ અહીં આગળ બેસી અને અભ્યાસ કરતા હતા અને એ લોકો ગોલ્ડ મેડલ મેળવેલો છે. ગમે તેટલો ટ્રાફિકનો અવાજ હોય, કશું પણ હોય, તમે અહીંયા બેસીને અભ્યાસ કરશો કે કશું બી કરશો તો એકદમ શાંતિનો અનુભવ થશે. અને ઉદય એટલે કે દરેક જે અહીંયા આવે છે એના આત્માનો અને એના પોતાના જીવનનો ઉદય થાય છે એવી મારી માન્યતા છે. પૌરાણિક મંદિરમાં અનેક ભક્તો અતૂટ શ્રદ્ધાથી જોડાયેલા છે. શિવજીનું નામ ઉદય નારાયણ એટલે કે ઉદય કરનાર દેવ છે, માટે અહીં આવતા શિવભક્તોની પ્રબળ માન્યતા છે કે અહીં શિવજીની ભક્તિ કરવાથી જીવનના તમામ કાર્યનો ઉદય થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે. મંદિરની આજુબાજુમાં રહેતા લોકો અને આસપાસમાં આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પોતાના દિવસની શરૂઆત મહાદેવજીના દર્શન કરીને જ કરે છે. દેવોના દેવ મહાદેવ છે. અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે અને ઘણા ટાઈમથી છે, રાજા મહારાજા સમયથી. અને અહીંયા અમે નોકરી કરીએ છીએ તો પહેલા અહીંયા દર્શન કરી અને પછી જઈએ છીએ.
દર્શન કરીને પછી શિવજીની, એ તો દેવોના દેવ મહાદેવ છે, એટલે શિવજીની પૂજા કરવાથી તો જીવનમાં ઉદય થાય છે. ઉદયનારાયણ મહાદેવ જ છે સાક્ષાત, એટલે ઘણું બધું સારું થાય છે જીવનમાં. હું લગભગ 2014થી આવું છું અહીંયા. મારા મનથી એકદમ શ્રદ્ધાથી આવું છું. ઘણું બધું સારું કામ થાય છે. મનથી માંગો તો બધું જ પૂરું થાય છે, અને સારી શ્રદ્ધા રાખો તો કામ 100% પૂરું થાય છે. અને હું ડેલી એટલે સ્નાન કરીને ડાયરેક્ટ મંદિરમાં જાઉં છું, પછી બીજા કામ પર જાઉં છું. એનાથી પહેલાં કશું એટલે ના આવીએ ને અહીંયા એક દિવસ બી તો બેચેની જેવું થાય છે. એટલે પૂજા કરવા હું નિયમિત ડેલી રોજે આવું છું અહીંયા. અનેક પરિવારો છેલ્લી 4 પેઢીથી ઉદય નારાયણ મહાદેવની નિયમિત ભક્તિ કરતા આવ્યા છે, અને તેમનું માનવું છે કે આ મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં ઉગતા સૂર્યનું પ્રથમ કિરણ પ્રવેશ કરે છે, અને મંદિર પરિસરમાં ભગવાન વિષ્ણુનું પ્રતીક પીપળાનું વૃક્ષ આવેલું છે. માટે આ મંદિરનું ખૂબ જ મહત્વ છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ ભોળાનાથના દર્શન કરી પીપળાની પરિક્રમા કરી ધન્યતાનો અહેસાસ કરે છે. આની શ્રદ્ધા એક છે કે જે એવું કહેવામાં અહીંયા એક જોશી મહારાજ કરીને બેસતા હતા, એ એમ કહેતા હતા કે આ મંદિરનું મહત્વ એનામ લીધે છે કે આના ઉપર વિષ્ણુ ભગવાનનું છાયા છે. પીપળો મંદિરના ઉપર છાયા પડે એને વિષ્ણુ ભગવાનની છાયા કહે છે. અને આ મંદિરનું મહત્વ જે મંદિરના સાથે વિષ્ણુ ભગવાન જોડેલા હોય એ મંદિરની આસ્થા બહુ મોટી હોય એમ. અને ખરેખર એના પ્રમાણે છે. આનું મહત્વ તો હું મોઢેથી કહી ના શકું, એટલું મહત્વ છે એનું. અહીંયા 5 મિનિટ પર તમે આવો, તમને બહુ શાંતિ લાગશે. ને અહીંયા તમે ટાઈમ કશું કામ પણ હોય કે સારું કામ હોય તો અહીંયા આવીને તમે ભગવાનથી 2 ઘડી એટલે વાત કરો, એ તો આપણું ઓટોમેટિક કામ થઈ જ જવાનું છે. તમે 5 મિનિટ અહીંયા આવો તો બધું મનમાં પણ શાંતિ થશે અને બહુ એકદમ શ્રદ્ધા પણ લાગશે. નવનાથની નગરી કહેવાતા વડોદરા શહેરમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. ઉદય નારાયણ શિવ મંદિરે એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા દર્શને આવી પોતાના સ્વજનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. સવાર સાંજ મંદિરમાં ફૂલોથી સુંદર રંગોળી કરવામાં આવે છે, જેનાથી મંદિર પરિસર મહેકી ઉઠે છે. અને ત્યારબાદ મહાદેવજીની આરતી કરવામાં આવે છે. ત્યારે સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારનું વાતાવરણ સકારાત્મક તરંગોથી ભક્તિમય બની જાય છે.